વલસાડના અબ્રામા વિસ્તારમાં આવેલા જલારામ ઇન્ડસ્ટ્રી પાર્કમાં કામ કરતા એક મજૂરની મોડી રાત્રે ભારે હથિયાર વડે ઘાતકી હત્યા કરવામાં આવી હતી। આ ઘટના બાદ વલસાડ પોલીસમાં દોડધામ મચી ગઈ હતી અને હત્યારાઓને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। ઘટના સ્થળેથી પ્રાપ્ત વિગતો મુજબ વલસાડ હાઈવે પર અબ્રામા વિસ્તારમાં નિર્માણાધીન જલારામ ઇન્ડસ્ટ્રી પાર્કના પ્લોટ નંબર 25માં એક કારખાનાનું કામ ચાલી રહ્યું છે, જેમાં મૂળ બિહારના શેખપુરા જિલ્લાનો 36 વર્ષીય પપ્પુ પાસવાન, તેની સાથે અન્ય એક દંપતી પણ કામ કરતું હતું। ગત રાત્રે પપ્પુ પાસવાનને માથા અને મોઢા પર હથોડી અને લોખંડના પાઇપ વડે માર માર્યો હતો અને તેની સાથે રહેતું દંપતી મોડી રાત્રે કોઈને જાણ કર્યા વિના જતું રહ્યું હતું, જેના કારણે શકની સોય દંપતી તરફ આગળ વધી રહી છે। આ ઘટના બાદ વલસાડ જિલ્લાના ડીવાયએસપી સહિત સિટી પોલીસ સ્ટેશનના પીઆઈડી ડી પરમાર સહિતની પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી અને એફએસએલ ટીમની મદદથી પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે। હાલ આ ઘટનામાં હત્યાનું કારણ હજુ જાણી શકાયું નથી। મધુભાઈ